નમસ્કાર ખેડૂત મિત્રો, મેં અશોક શર્મા એક્શન એગ્રી સાયન્સ એટલે હાઈવેઝમાંથી બધા ખેડૂતોનું સ્વાગત કરું છું। છેલ્લા 5-6 દિવસથી બહુ ફોન આવે છે ઘણા બધા એરિયામાંથી अपने ખેડૂત ભાઈઓનો કે સાહેબ હવે અડધું જુલાઈ તો નીકળી ગયું, અગસ્ત આવવાનું છે, તો કઈ શાકભાજીમાં આપણે વાવેતર કરવું જોઈએ ને કઈ હાઇબ્રિડ ને કઈ શાકભાજી હાલ માટે સારી રહેશે। તો હું વાત કરું છું, તમે હાલના ટાઈમે વરસાદ એકદમ બંધ છે તો તમે કે કેબેજ, કોલીફ્લાવર કે કદ્દુ કે લौकी આપણે કહીએ દૂધી, એનો વાવેતર તમે ઘાસ જો વેલ વર્ગીય ક્રોપ છે એનો પણ કરી શકો છો। હવે આપણે કોલીફ્લાવરની વાત કરીએ તો હાઈવેઝનો કોલીફ્લાવર આવે છે અત્યાર માટે આ વન્ડર વ્હાઇટ, એનો જો ટાઈમ પીરિયડ છે 15 જુલાઈથી લઈને એને એન્ડ ઓફ ઓગસ્ટ સુધી તમે વન્ડર વ્હાઇટનું વાવેતર કરી શકો છો। આ જો હાઇબ્રિડ છે 60 થી 65 દિવસનો હાઇબ્રિડ છે। ગમે તે સિઝન હોય, વરસાદ ઓછી ગરમી કે હોય કે આ હાઇબ્રિડને નડતી નથી, બહુ કમ્પ્લીટ એક્સેલેન્ટ હાઇબ્રિડ છે હાલ મેં સ્વિંગ કરવા માટે। એમ તો મેં જુલાઈ એન્ડ સુધી રિકમેન્ડ કરીએ છીએ દામની, જે પણ ખેડૂતને માર્કેટમાં દામની મળતું હોય એ દામનીનું પણ વાવેતર કરી શકે છે, બરાબર। એના પછી તમે વાવેતર કરી શકો છો। કોવિડમાં જે કોઈ ખેડૂતને વાવેતર કરવું હોય તો હાલ માટે સૌથી બેસ્ટ છે ચેકમેટ કોવિડ છે। આ હાઇબ્રિડ જે છે 55 થી 65 દિવસમાં તૈયાર થઈ જાય છે। कोई एरिया में 55 दिवस में, कोई एरिया में 60 दिवस में। आ मोटा भागे अपने नॉर्थ गुजरात, माणसा, गांधीनगर के प्रांतिज के मिडल की बात करिए तो नावली, बड़ौदा, पादरा आ विस्तार के सौराष्ट्र में राजकोट एरिया आ विस्तार में बहुत धूम मचावे से चेकमेट बहुत सारी रीते खेडूतों पहली पसंदगी चेकमेट से। तो जे कोई खेडूत ने केवेजનું વાવેતર કરવું હોય એ કેવેજની અંદર ચેકમેટની પસંદગી કરી શકે છે હાઈવેઝ કંપનીની। હવે વાત કરીએ બેલ વર્ગીની, જે કોઈ ખેડૂતનું દૂધીનું વાવેતર કરવું હોય, દૂધીનો અત્યારે માર્કેટમાં ભાવ પણ બહુ સારું છે, તો હાઈવેઝ બ્રાન્ડની અંદર વરુણ દૂધી આવે છે, તમે જોઈ શકો છો 45 થી 50 દિવસે એની પહેલી ફ્લોટિંગ ચાલુ થઈ જાય છે, એને ક્લસ્ટર બિયરિંગ આવે છે, એકદમ દરેક નોડ ઉપર દૂધી લાગે છે। તો તમે પણ દૂધીનું એમ હાઈવેઝ બ્રાન્ડની વરુણનું વાવેતર કરી શકો છો હાલ માટે જો દૂધીની પસંદગી કરવી હોય તો ખેડૂતને। એના પછી વાત કરીએ, લોકો પૂછે કે સાહેબ કોળામાં કયું વાવવું જોઈએ। જો કોળામાં વાવેતર કરવું હોય તો તમારી બે જાત બહુ ફેવરેટ છે, એક તો હાઈવેઝ બ્રાન્ડની અંદર ગોલ્ડન બેબી આવે છે, એક લકી આવે છે। તમે બેઉમાંથી કોઈ પણ જાત પસંદ કરી શકો છો। આ તમારું કોળું છે, આ તમારું 60 થી 65 દિવસે પહેલું કટિંગ આવી જાય છે। એને એક્સેલેન્ટ એની ખાસિયત શું છે, એનો કલર ને કીપિંગ ક્વોલિટી બહુ સારી છે, કેમ કે આપણે ગુજરાતમાં એની બોવાઈ આપણે પાલનપુર, મહેસાણા કે નોર્થ ગુજરાતની અંદર બહુ થાય છે। અહીંયાથી કોળો બહાર દિલ્હી, યુપી, પંજાબ જાય છે, તો લોંગ ટ્રાન્સપોર્ટેશન માટે એકદમ જોરદાર છે। ગોલ્ડન બેબી કે લકીનો તમે વાવેતર કરી શકો છો। જો કોઈ ખેડૂતને કેબેજ, કોલીફ્લાવરને વાવેતર કરવું હોય તો વન્ડર વ્હાઇટ અને તમારો ચેકમેટ છે એનો પણ વાવેતર કરી શકો છો। એને બીજી કોઈ ખેડૂતને માહિતી જોતી હોય શાકભાજીમાં કે કઈ વાવેતર કરવું હોય તો મારો નંબર છે 9824022271। અશોકભાઈ શર્મા મારું નામ છે, તમે પણ કોલ કરીને માહિતી મારી પાસેથી લઈ શકો છો। ધન્યવાદ।